પેપરમાં પૂછાય છે। આ છે ચેપ્ટર નંબર 3 દ્વિચલ સુરેખ સમીકરણની લૂપની પદ્ધતિ। હું છું મહેશ સામરિયા, તમારું સ્વાગત કરું છું આપણા ચેનલ પર। લેટ્સ બિગિન। તો લૂપની પદ્ધતિ માટે તમારે ધ્યાન શું રાખવાનું છે, ધ્યાન આપજો। આપણને બે સમીકરણ આપ્યા છે દ્વિચલ સુરેખ સમીકરણમાં। આ સમીકરણ નંબર 1 છે અને આ સમીકરણ નંબર 2 છે। ઓકે, લૂપ કરવો એટલે ગાયબ કરવું। આપણે કાં તો x કાં તો y બંનેમાંથી એકનો લોપ કરીશું। જો તમારે x નો લોપ કરવો હોય તો x ના જે આગળની સંખ્યા છે એને સરખી બનાવવી પડશે। વેરી સિમ્પલ, આને આમ ગુણી દો, આને આમ ગુણી દો એટલે સરખી થઈ જશે। ઓકે, અને જો y નો લોપ કરવો હોય તો આને અહીંયા ગુણવાનો, આને અહીંયા કશું નહીં એટલે એક સમજવાનું, બરાબર। જ્યારે કોઈ બી સંખ્યા ના હોય તો સબકા માલિક એક, જેનું કોઈ ના હોય એનું સહગુણક એક હોય છે। તો હવે હું તમને x નો લોપ કરીને બતાવું છું, તમે y નો બી લોપ કરી દેશો, જવાબ સેમ જ આવશે। તો x નો લોપ કરવા માટે અહીંયા કેટલા છે 3, અહીંયા કેટલા છે 5। તો આપણે એક સિમ્પલ કરવાનું, ઉપરવાળાને 5 વડે ગુણવાનું, નીચેવાળાને 3 વડે ગુણવાનું। તો અહીંયા આપણે ગુણીશું 5 વડે અને અહીંયા ગુણીશું આપણે 3 વડે। ઓકે, ચલો ગુણી દઈએ। ગુણીને આપણે શું કરવાનું ભાઈ, એનું ચલો ગુણવાનું એટલે કેવી રીતે ગુણવાનું, ખાલી પહેલી રકમને ગુણવાનું એવું નહીં, આપણે આને બી ગુણવાનું, આને બી ગુણવાનું, આને બી ગુણવાનું, બરાબર ને। એ રીતે 3 ને આને બી ગુણવાનું, આને બી ગુણવાનું અને આને બી। ચલો 5 તરી 15, અહીંયા આવશે 5 તરી 15, 5 એકા 5, અહીંયા કશું નહીં એટલે 1, 5 પાયો 25। બોલો ખબર પડી અહીંયા? ચલો અહીંયા જો 3 પંજા 15, 3 તરી 9, ઓકે, અને 3 તરી 9 ફરીથી। હવે ધ્યાનથી જોજો, આટલું તો બહુ ઇઝી છે। અહીંયા તમારે મૂકવાની છે નિશાની। કઈ રીતે મૂકવાની? અહીંયા જો કશું ના હોય તો પ્લસ સમજવાનું, માઇનસ, પ્લસનું માઇનસ, અહીંયા માઇનસ હોય તો પ્લસ, પ્લસનું માઇનસ। ઓકે, આ બંને તો ઉડી જશે। હવે અહીંયા નિશાની દબાવવાની, તો જોવાનું ઉપર પ્લસ છે નીચે માઇનસ છે, ઉપર પ્લસ નીચે માઇનસ હોય એટલે અલગ અલગ હોય તો બાદબાકી કરવાની। 5 માંથી 9 જશે એટલે કેટલા આવશે? 4 આવશે। માઇનસ મોટી સંખ્યાની નિશાની। હવે આ જે નિશાની છે આની નથી, આની નિશાની આ ગણાશે, બરાબર ને। 9 ની નિશાની આ ગણાશે, એટલે તમારી રીતે કરવાનું। ચલો 25 માંથી 9 જશે એટલે કેટલા આવશે? 16। ઓકે, 4 ને નીચે લઈ જાઓ તો અહીંયા y બરાબર આવશે 16 ભાગ્યા 4, માઇનસ અહીંયા છે જ, ચોખ્ખું ચોખ્ખું 16, માઇનસ સામે ટ્રાન્સફર કરી દો તો અહીંયા આવશે y બરાબર -4। y ની કિંમત આવી ગઈ છે, તમે કોઈ બી સમીકરણમાં મૂકી શકો છો, આમાં અને આમાં, y ના સ્થાને। આપણે સમીકરણ 2 માં મૂકીએ જેથી આપણે યાદ રહે કે ભાઈ આદેશમાં બી સમીકરણ 2 માં મૂકવાનું હોય છે। ઓકે, ચલો y ને સ્થાને આપણે મૂકી દઈશું -4, તો 5x, y જે તમને દેખાય છે અહીંયા મૂકી દઉં -4, -4 બરાબર 3, અહીંયા ગુણાકાર કરો ભાઈ આનો, 3 ચોક 12, 12 ને સામે લઈ જાઓ, બાજુવાળી બાજુમાં રકમ જશે અને આગળવાળી નીચે આવશે x ની। તો અહીંયા આવશે 3 ને 5 15, 15 ભાગ્યા 5, 5 નીચે આવશે બકા, આ બાજુ જશે પ્લસ થશે, 5 તરી 15, તો x બરાબર આવશે 3 અને જવાબ આવી ગયો 3 અને -4। ઓકે, આનો તમે ચેક બી કરી શકો।